ચાલો બાળકો, આપણે 3.3નો એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે 13મો દાખલો સાહેબ મેં બહુ પ્રયત્ન કર્યો પણ મને ન આવડે એવું એનું કહેવું હતું, એટલે હું પહેલાં 13મો ગણાવી દઉં. કદાચ મેં હોમવર્કમાં કદાચ આપ્યો હશે એવું મને લાગી રહ્યું છે. cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 6x sin 4x ઇન્ટુ sin 8x, કંઈક આવો પ્રશ્ન હતો. cos square 2x minus cos square 6x is equal to sin 4x is equal to into sin 8x. तो LHS की शुरुआत करिए. cos square આપણે cos square x નું 1 એટલે 1 પ્લસ cos 2x બાય 2 એ રીતે પણ કરી શકીએ, પણ આપણે એવું નથી કરવું. આપણે ગયા વખતે ગણાયેલી એવી રીતે ગણીએ કે cos 2x માઇનસ cos 6x cos 2x વત્તા cos 6x બંનેમાં c માઇનસ c એટલે માઇનસ 2ss એટલે sin 2x plus 6x by 2 સગું છે એટલે into sin 2x minus 6x by 2 into c plus c 2cc એટલે cos 2x plus 6x by 2 into cos 2x minus 6x by 2. આ આપણે નિયમ પ્રમાણે કર્યું. આ માઇનસ છે આગળ 2 sin 6/8 એટલે 4x into sin 2x minus 6x એટલે minus 4x by 2 એટલે minus 2x into 2 cos 6/8 એટલે 4x into cos minus 2x minus 6x એટલે minus 4x by 2 એટલે minus 2x. હવે sin minus 2x એટલે માઇનસ થાય એટલે અહીંયા માઇનસ માઇનસ આ પ્લસ થશે 2 sin 4x into sin 2x. આ બગડાને પણ હું આગળ મોકલી દઉં છું એટલે અહીંયા 4 કરી દઉં છું. cos 4x અને અહીંયા cosની આને માઇનસની અસર થતી નથી એટલે આ થાય. હવે સવાલ આપણો sin 4x જવાબ છે, sin 4x અને sin 8x. તો હું આ બેને હું જોડે મૂકું છું મેં, અને 4 છે એના 2 ટુકડા કરી દઉં છું. તો ભાઈ આ જેને નથી આવડતું એને આનો પ્રશ્ન હશે. sin 2x અને cos 2x ને મેં જોડે મૂક્યા. બીજું એક બગડો 4માંથી એક બગડો અહીં મૂકીને એક બગડો અહીં મૂકું છું. એમાં બાકીના બે sin 4x અને cos 4x મેં અહીં જોડે મૂકું છું. એટલે હવે sin 2x માટેનું સૂત્ર ખરું છે 2 sin x into cos x. sin 2x નું સૂત્ર છે 2 sin x into cos x. તો 2 sin 2x into cos 2x હોય, x ની જગ્યાએ 2x થઈ ગયું, તો આ થશે sin 4x થશે અને આ થશે sin 8x થશે અને ઇઝ ઇક્વલ ટુ RHS. કયું સૂત્રની વાત કરી મેં? 2 sin x into cos x હોય તો આપણે sin 2x થાય, x હોય તો 2x થાય, 2x હોય તો 4x થાય અને 4x હોય તો 8x થાય. એટલે આ સૂત્ર પ્રમાણે આપવાનું, બરાબર? એટલે જેને જે પ્રશ્ન હતો એ જરા વિદ્યાર્થી લખી લે, જેને ન આવડતો એ લોકો પણ બધા લખી લેજો. હવે આપણે સ્વાધ્યાય પૂરું થયું છે, નવા સ્વાધ્યાય તરફ જઈએ છીએ. ફરીથી આપણે એકમ વર્તુળ છે અને એના ઉકેલો છે એના તરફ જઈશું. તો થિયરીમાં જોઈએ
ત્રિકોણમિતીય સમીકરણો છે તે ઉકેલવાના છે. ત્રિકોણમિતીય સમીકરણો. તો ત્રિકોણમિતીય સમીકરણોમાં શું હોઈ શકે? આપણે તો એક વસ્તુ આપણે એ પણ જોયેલી છે કે સાઇન વિધેય અને કોસ વિધેય છે. સાઇન વિધેયની હું વાત કરું તો આલેખની દ્રષ્ટિએ જોઈએ તો અહીંથી 0 થી સ્ટાર્ટ થાય છે. અહીંયા પાય આવશે ને અહીંયા 2 પાય આવે. 2 પાય આવીને પાછું એની કન્ડિશનમાં આવે છે. એટલે આ એનું આવર્તન કહેવાય, મુખ્ય આવર્તન કહેવાય. 2 પાય આગળ પાછું એ કિંમત ધારણ કરે છે. કોસ પણ એવું જ હતું. કોસને પણ આવું જ થયું. કોસ પણ 2 પાય આગળ. એટલે સાઇન વિધેય કોસ વિધેય એનું મુખ્ય આવર્તમાન એટલે આપણે એ 2 પાય છે એમ ગણીએ છીએ. અને ટેનની કિંમતો છે એટલે કે 2 પાયની અંદર એની કિંમતો પુનરાવર્તન થાય છે. લોલકની અંદર કેવું? લોલકની અંદર તમે જોયું હશે કે અહીંથી શરૂઆત કરીને પાછું અહીં જઈને પાછું અહીં આવે છે. તો સાઇન પણ 0 થી 2 પાયની અંદર અહીંયાથી 0 થી શરૂ કરી પાછું અહીં આવીને 2 પાય પર આવી જાય છે. એ રીતે ટેન વિધેય અને કોટ વિધેય છે એનું આવર્તમાન પાય છે. એટલે એની કિંમતો આપણે જોઈ હતી કે પાયની અંદર આવો ગ્રાફ આવેલો હતો. પાયની અંદર આવર્તન થાય છે. 0 થી પાયની અંદર એટલે અહીંયા 0 હોય છે, ઇન્ફિનિટિવ થઈ ગયું, પાછું અહીંયા 0 થઈ જાય છે, પાછું અહીંયાથી અહીં આ બાજુ આવતું રહે છે એટલે પાછું અહીંયા 0 થતું હોય છે, માઇનસ ઇન્ફિનિટિવ થઈને. એટલે ટેન અને કોટનું આવર્તમાન એ આપણું પાય છે. સાઇન અને કોસનું આવર્તમાન એ 2 પાય છે. એટલે 2 પાયની અંદર એ પોતે પુનરાવર્તન થતું હોય છે. એટલે આખી મુખ્ય કોણાંક અથવા તો સમીકરણનો જે મુખ્ય ઉકેલની વાત આવશે તો આપણે 0 થી 2 પાયના વાપરીશું. અને જો ઉકેલો આવશે તો એના બધા જ ઉકેલોની વાત આવશે તો એ પાયના ગુણાંકની અંદર આવશે. તો એમાં આપણે પહેલું જોઈશું કે સાઇનનો ઉકેલ કયો તે. સાઇનનો ઉકેલ તો સાઇન એક્સ, તો વોટ ઇઝ એક્સ બરાબર કઈ જગ્યાએ? તો આવું છે 2n પાય પ્લસ -1n ઇન્ટુ થીટા, અથવા તો ચોપડીની અંદર આને y તરીકે દર્શાવેલો હશે. એ રીતે કોસનો ઉકેલ x = k પાય. અહીંયા ચોપડીની અંદર અને જૂની બુકની અંદર એ જુદો છે. એટલે અમને જૂની બુકનું ફાવતું હોય એટલે અમે જૂની બુક પ્રમાણે કરીએ, પણ બંનેમાં કોઈ ફરક નથી. 2n પાય છે. એમાં અહીંયા n પાય આવશે, અહીંયા 2n પાય ±y. 2n પાય ±y. આ એક યાદ રાખવાનું છે. અને એ પછી આપણે જોઈશું કે y શું છે ને x શું છે તે પછી જોઈશું. અને 10ની અંદર n પાય પ્લસ y, 10 નો ઉકેલ x = n પાય પ્લસ y. શું હોઈ શકે કે આવું હોય કે ભાઈ 10x બરાબર 10y હોય તો એનો વ્યાપક ઉકેલ શું થાય? તો આ બધા વ્યાપક ઉકેલો જોયા આપણે. n પાય પ્લસ y, આમાં 2n પાય ±y, આમાં n પાય +-1n ઇન્ટુ y, વેર sin x = sin y હોય ત્યારે. એટલે આ એક x બરાબર આપણો વ્યાપક ઉકેલ થશે કે x = n પાય +-1n, અને y ની કિંમત અહીંયા જે થીટા આવતો હોય તે વસ્તુ અહીંયા મૂકવાના છે. આ ત્રણ જ ઉકેલ આપણે યાદ રાખવાના છે. sec, cosec, tan, cot એ બધા બાકીના બધાને આપણે ઉકેલો એટલે એ યાદ રાખવાના નથી. હવે આપણે આ સ્વાધ્યાય જોઈએ 3.4. અને ત્યાર પછી સાઇન કોસાઇનના સૂત્રો અને સરળ ઉપયોગો એના આપણે જોઈશું ને. ત્રિકોણમિતિનો ઉપયોગ કઈ જગ્યાએ થતો હશે એ બધા કૂટ પ્રશ્નો, એ પ્રકારના દાખલાઓ હવે પછી શરૂ થશે. કે કેટલાક પ્રશ્નો પણ હશે કે ભાઈ આ બધાનો ઉપયોગ શું થશે, પણ એ બધાના ઉપયોગો, ત્રિકોણમિતિના ઉપયોગો એ કેટલાકને એવો પ્રશ્ન થતો હશે કે આને ભણીમાં આપણે કામ શું આવશે. પણ DRDOની અંદર તમને જો જોબ મળે તો એના ઉપયોગો બરાબર સારી રીતે થતા હોય છે. એટલે કે અત્યારના જે શસ્ત્રો ચાલતા હોય છે કે ટીવી ઉપર તમે જોતા હશો કે ભાઈ અગ્નિ મિસાઇલ છે કે આ બધી જુદી જુદી મિસાઇલો છે
અને એ મિસાઇલ્સની અંદર અહીંથી છોડી દીધા પછી કયા ખૂણાએ કેટલા અંતરે કેવી રીતે કામ કરવાનું છે એ બધી જ ગણતરી, અથવા તો સામેનું મિસાઇલ્સ છે એ આપણું વિમાન કેવી રીતે તોડી પાડશે, ચાઇનાને બેહાલ કેવી રીતે કરશે, એ જે બધી બાબતો છે એ ત્રિકોણમિતિના ઉપયોગથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિ એ રીતે ખૂબ જ જરૂરી છે અને એ કામ આપણે આગળ પણ આવશે. એટલે આનો ઉપયોગ શું, એવો કોઈ પ્રશ્ન મગજમાં થવો જોઈએ નહીં. tan x બરાબર √3 છે. આના મુખ્ય અને વ્યાપક ઉકેલો બંને શોધવાના છે. tan x બરાબર √3. હવે √3 કિંમતો, tanની કિંમતો આપણે જોઈએ છીએ કે પહેલા અને ત્રીજા ચરણમાં ધન છે. તો હું tan x બરાબર √3 એટલે tan π/3 π/3 આગળ એની કિંમત √3 છે. અને એવું જ tan એ ત્રીજા ચરણમાં ધન છે. અને 4π/3 tan 4π/3 આગળ કિંમત સરખી છે. એટલે મુખ્ય ઉકેલ શું થશે? મુખ્ય ઉકેલ એનો π/3 અને 4π/3 આ બે મુખ્ય ઉકેલ કહેવાય. અને વ્યાપક સ્વરૂપે લખવું હોય તો આના ઉપરથી જ આપણે લખવાનું x = n π. તમે જોયું સૂત્ર n π પ્લસ y મતલબ π/3. આ n બિલોંગ્સ ટુ z. આ આપણો વ્યાપક ઉકેલ છે. આ મુખ્ય ઉકેલ ને આ વ્યાપક ઉકેલ. બસ આટલું જ કામ કરવાનું. જો મજા આવશે. બીજો છે sec x બરાબર 2. દેટ મીન્સ આપણે sec નું cos કરી દઈએ. cos x બરાબર 1/2. અને 1/2 કિંમત ક્યારે આવશે cos x ની? cos π/3. cos sec એટલે cos ધન કઈ જગ્યાએ છે? પહેલા અને ચોથા ચરણમાં. અને ચોથા ચરણમાં cos i π/3. દેટ મીન્સ મુખ્ય ઉકેલ આપણો થશે π/3 અને 5π/3. અને અહીંયા x બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ. આપણું આ જ લખવાનું છે ખાલી 2nπ પ્લસ y એટલે 2nπ પ્લસ ઓર માઇનસ π/3 વેર n બિલોંગ્સ ટુ z. આ કેવો ઉકેલ છે? વ્યાપક ઉકેલ છે. ખોટા બીજા બધા ગૂંચવાડા પડ્યા વગર આવું સિમ્પલ રીતે યાદ રાખજો. હો. ત્રીજો છે cot x બરાબર -√3. cot x બરાબર -√3. હવે cot નું નથી તો આપણે tan નો કરી દઈએ. tan x બરાબર -1/√3. બોલો tan x ની કિંમત -1/√3 કઈ જગ્યાએ? તો કે 1/√3 કઈ જગ્યાએ આવે? તો કે π/6 આવે. તો π/6 ની એટલે tan કયા ચરણમાં? આમ જોઈએ તો અહીંયા ધ્રુવ છે ને અહીં ઋણ છે, તો અહીંયા π/6 એટલે કયું આવશે? tan 5π/6. અથવા તો tan કયું થશે? અહીંયા આવશે તો 11π/6. તો x = મુખ્ય ઉકેલ કયા થયા? 5π/6 અને 11π/6. હવે જો એનો વ્યાપક ઉકેલની વાત કરીએ તો x આપણું શું છે? nπ પ્લસ y. y બરાબર આપણે કયું વાપરવાનું છે? 5π/6 n બિલોંગ્સ ટુ z. બસ આ વ્યાપક ઉકેલ થઈ ગયો. એટલે cosec x બરાબર આ ચોથો તમારે ગણવાનો. cosec x બરાબર -2. ધેટ મીન્સ sin x -1/2. sin ની કિંમત ઋણ ક્યારે હોઈ શકે? અહીં હોઈ શકે ને અહીં હોઈ શકે. sin ની કિંમત 1/2 ક્યારે હોઈ શકે? તો કે π/6 આગળ હોઈ શકે. તો 1/2 અહીંયા π/6 કયો π/6 છે? તો 7π/6. અને અહીંયા કયો છે? 11π/6. તો આની રીતે છતાં sin આ બધામાં નથી આવ્યું એટલે હું sin નું એક લખું છું. તો sin x બરાબર sin 7π/6 અને sin 11π/6. તો મુખ્ય ઉકેલ 7π/6 ને 11π/6. હવે વ્યાપક ઉકેલ x = nπ પ્લસ -1/m.
અને વાયની જગ્યાએ કેટલા મૂકી દેવાના 7π/6 પતી ગયું બરાબર n બિલોંગ્સ ટુ z કોઈ જગ્યાએ 11π/6 મૂકેલા હોય તો પણ ગભરાવાનું નથી લખી નાખો ચાલો આટલું લખી દીધું હશે તમે બીજી કેટલીક વાત કરીએ પછી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ આમાં આપણે કિંમતો હતી પણ આવી કિંમતો હોય દાખલા તરીકે sin x = 0 cos x = 0 tan x = 0 cot x = 0 sec x = 0 હોઈ શકે એક અને બીજું cosec x = 0 હોઈ શકે આ બે પ્રશ્ન છે આ બે શૂન્ય હોઈ શકે એક વસ્તુ આપણે જોઈએ કે એકમ વર્તુળ ઉપર જ જોઈએ આપણે પહેલા કે sin x = 0 તો sin અહીંયા 1 0 લખેલું અહીંયા -1 0 અહીંયા 0 1 અને અહીંયા બસ આટલું લખવાનું પહેલા આના પર બધું ખબર પડી જાય કે અહીંયા sin 0 ક્યારે છે તો કે sin 0 અહીંયા છે અને અહીંયા છે એટલે આ 0 આગળ પાય આગળ 2π આગળ પાછા ફરીને જાવ તો 3π આગળ પછી અહીંયા 4π આગળ ડેશ ડેશ sin ની કિંમત x = 0 x = sin x = 0 કઈ જગ્યાએ પાય 2π 0 પાય 2π 3π ડેશ 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 તો આને વ્યાપક સ્વરૂપે કહેવું હોય તો sin x = 2nπ n belongs to z અને હું આને cos 0 કઈ જગ્યાએ આવે તો કે આ π/2 આમ ફરો એટલે આ 3π/2 પાછા વળીને જાઓ એટલે 5π/2 પાછા વળીને જાઓ એટલે 7π/2 પાછા વળીને જાઓ એટલે 11π/2 પાછા વળીને જાઓ એટલે 13π/2 આ એક ચક્કર છે π/2 નું તો what is x તો કે π/2 3π/2 5π/2 7π/2 11π/2 આ પ્રમાણે π/2 આયા આગળ cos ની કિંમત 0 છે અને ધેટ મીન્સ x = હું આ રીતે લખી શકું વ્યાપક સ્વરૂપે 2k + 1 * π/2 k belongs to z એકી સંખ્યાનો છે ને 2k + 1 જો 1 3 5 7 11 તો 2k + 1 લખ્યું કોઈ એમ કે મારે 2k - 1 લખવું હોય તો વાંધો બિલકુલ નથી કારણ કે k belongs to આપણો z છે તો આ જે વસ્તુઓ છે શૂન્યના ગણ કહેવાય શું કહેવાય શૂન્યનો ગણ sin નો શૂન્યનો ગણ એટલે અહીંયા ઉપર લખી દેવાનું શૂન્યના ગણ sin જે જગ્યાએ શૂન્ય થાય છે તે 2nπ n belongs to z કોઈ આપણને આઈને એમ પૂછે કે કઈ જગ્યાએ sin શૂન્ય થાય તો તમે એમ કહો 0 આગળ તો કે 0 આગળ એટલું જ પેલો કહેશે કે ના પછી તમે બીજો જવાબ આપો પાય આગળ બસ પાય પાછી તમે કે 2π પછી 2π થી તમે એમ અટકી જાઓ કે સાલું હવે આગળ થતું હશે કેમ તો આને વ્યાપક સ્વરૂપે કહી દો ભાઈ 2nπ તાર જે વિચારવું હોય તે વિચાર આ જવાબ છે આપણો એટલે એની અંદર બધું જ આવી ગયું 2nπ એટલો લઈને જતો રહ્યો અને અહીંયા 2k + 1 * π/2 એમ કહી દો એટલે એ સમજી જાય કે હવે આને બરોબર છે બધું હવે tan ની વાત કરીએ
ટેન કઈ જગ્યાએ 0 છે? ટેન અહીંયા 0 છે, અહીં 0 છે, અહીં ઇન્ફિનિટી, અહીં માઇનસ ઇન્ફિનિટી. એટલે આપણે ટેનનો શૂન્યનો ગણ x પણ 2n પાઈ છે. કોટ કઈ જગ્યાએ શૂન્ય છે? તો કોટ અહીંયા શૂન્ય છે, અહીં શૂન્ય છે. એટલે x 2k + 1 into π/2 k belongs to z. sec કઈ જગ્યાએ 0 છે? તો sec કોઈ જગ્યાએ 0 નથી. એટલે આનો શૂન્યનો ગણ ન મળે. બરાબર? આ એક વસ્તુ લખી રાખો. ચોપડી નથી તે વસ્તુ આપણે જોઈએ છીએ. ચાલો હવે આપણે સ્વાધ્યાયનું આગળ જોઈએ. હવે અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓના પ્રશ્નો આવે છે એટલે એ લોકો જાગતા છે એમ કહેવાય. બધાના નથી આવતા, પણ કોઈક જાગતા છે જ. જ્યારે 12મા ધોરણની અંદર મારે પ્રશ્નો નથી આવતા, મારે પ્રશ્નો ઊભા કરીને મોકલવા પડે છે. એટલે ત્યાર પછી એમના પ્રશ્નો આવે છે. એટલે એ દૃષ્ટિએ તમારું કામ સારું છે. આપણે 1 થી 3 ચેપ્ટરનો ટેસ્ટ છે, એટલે તૈયારી પણ તમારે શરૂ કરી દેવાની. દરેક વિડીયોમાં હું કહેતો રહીશ એટલે તમને જરા યાદ આવતું રહે. એટલે થોડું ત્રિકોણમિતિ છે, બાકી પહેલાં બીજા ચેપ્ટરમાં તો મજા આવે એવું છે. બરાબર? હવે આ 3.4 ને પછી સ્વાધ્યાય 3.5 છે, પછી સ્વાધ્યાય છે. એટલે આ પણ ટૂંકું છે. શરૂઆતમાં થોડું આગું લાગ્યું હશે તો એ દાખલાઓને 2 વખત લખી તૈયાર કરી દેવાના. ઉદાહરણો ખાસ કરવાના. ઉદાહરણમાંથી વધારે પૂછાય. ફિઝિક્સની અંદર જો કે હવે નથી આવ્યું, પણ મેથ્સની અંદર આવશે ઉદાહરણના દાખલાઓ. એટલે ઉદાહરણના દાખલાઓ ખાસ ગણજો. દાખલા નંબર આપણે હવે 5 જોઈએ છે. cos 4x = cos 2x. હમણાં જ વાત કરીએ એ પ્રમાણે સીધું જ આપણે જવાનું છે 4x બરાબર, અને આનો અંદર લખેલું છે કે ભાઈ વ્યાપક ઉકેલ જ મેળવવાનો છે. 4x = 2k π ± 2x. બસ આટલું લખવાનું. સો x = 2k π/4 ± 2x/4. બંને 4 વડે ભાગી આપીએ એટલે k π/2 ± x/2 k belongs to z. આ વ્યાપક ઉકેલ છે. છઠ્ઠો દાખલો જોઈએ આપણે. આવું છે. cos 3x + cos x - cos 2x = 0. અહીંયા c + c कर दूं मैं पहला. c + c 2cc 3x + x/2 into cos 3x - x/2 minus cos 2x = 0. 4x/2 એટલે 2 cos 2x into cos 3x - x એટલે 2x/2 એટલે cos x minus cos 2x = 0. આ બેમાંથી cos 2x કોમન કાઢી દો. 2 cos x - 1 = 0. આ તો તમે જાણો છો કે cos 2x = 0 કહેવાય, અથવા 2 cos x - 1 = 0 થાય. એટલે cos x બરાબર 2 એકડાને આ બાજુ લઈ લો, 2 વડે ભાગી નાખો એટલે 1/2. cos 2x = 0 એટલે cos ના શૂન્યનો ઘન આપણે જોયું. 2k + 1 into
π/2 k બિલોંગ્સ ટુ z અથવા cos x બરાબર 1/2 તો અહીંયા લખી દઈએ કે cos x બરાબર 1/2 તો 1/2 ક્યારે આવે 1/2 કિંમત ક્યારે આવે તો cos π/3 આવે સો x ઇઝ ઇક્વલ ટુ 2k π અથવા તો આ 2n π આપ લખતા તેની જગ્યાએ 2k π લખ્યું કોઈ ફરક નહીં હો 2k π પ્લસ ઓર માઇનસ π/3 એટલે અહીં તો સિમ્પલ અને n k બિલોંગ્સ ટુ z અહીં પણ થઈ જશે તો x ઇઝ ઇક્વલ ટુ આવું થશે 2k પ્લસ 1 ઇન્ટુ π/4 બગડો નીચે આવ્યો k બિલોંગ્સ ટુ z અને અહીંયા x બરાબર તો આ છે જ 2k π પ્લસ ઓર માઇનસ π/3 k બિલોંગ્સ ટુ z તો બે વ્યાપક ઉકેલ અહીંયા મળે છે બરાબર એટલે આ પણ લખો બે આને એક 3 કહેવાય પણ આપણે 2 કહીએ છીએ આ થોડું નવું છે આને શાંતિથી તમે જુઓ હવે એના પછીનું છે એ આપણે આગળના વિડીયોમાં જરા જોઈશું